અમદાવાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમદાવાદમાં યુવક પથ્થર લઈ એટીએમ તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો। અમદાવાદના લાલ દરવાજા પાસે એક રેડા ગુનેગારે પથ્થરના ઘા ઝીકી એટીએમ તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સફળ થયો ન હતો। ત્યાંથી ફરાર થઈ ગયો હતો। જો કે બેંક એટીએમના સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ હતી। આ સીસીટીવીની મદદથી શહેરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને આરોપીની ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અમદાવાદ પૂર્વમાં પ્રદૂષિત પાણીની ફરિયાદ ઉનાળાની સિઝન દરમિયાન પાણીની જરૂરિયાત વધારે રહેતી હોય છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા નાગરિકોને પૂરતા પ્રમાણમાં પાણી તો પૂરું પાડતું જ નથી। તદુપરાંત જે પાણી આવે છે તે ગંદુ તેમજ પ્રદૂષિત આવવાને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। પૂર્વ વિસ્તારના મેઘાણીનગર, દાણી લીમડા, ગીતા મંદિર, મજૂરગામ રોડ સહિતના વિસ્તારોમાં ગંદુ અને પ્રદૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠી છે। પ્રદૂષિત પાણીને કારણે નાના બાળકો બીમાર પડી રહ્યા છે। રાજ્યભરમાં આગામી 48 કલાકમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી। હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસથી વરસાદની આગાહી કરવામાં આવી છે। અનુસાર આગામી 48 કલાક માટે મોટાભાગના જિલ્લાઓમાં સામાન્યથી હળવા વરસાદની શક્યતા છે। આગામી 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાન પણ ફોલિંગ ટેન્ડન્સીમાં રહેતા દિવસ દરમિયાન ગરમીનો ઓછો અહેસાસ થાય તેવી શક્યતા, પરંતુ આગામી સપ્તાહથી મહત્તમ તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી વધે તેવી શક્યતા। ત્યારે ગુજરાતવાસીઓને ફરી એકવાર ગરમીનો માર સહન કરવો પડશે। લાલ દરવાજાથી બોપલ, વસ્ત્રાલ અને રાણીથી સનપુરના રોડ પર સોમવારથી ડબલ ડેકર બસો દોડશે। અમદાવાદમાં વર્ષો બાદ એએમટીએસ દ્વારા ડબલ ડેકર એસી બસ દોડાવવામાં આવી રહી છે। માછનાથી ચાંદખેડા, લાલ દરવાજાથી સિલજ, નરોડાથી લાંબા અને સારંગપુરથી સિંગરવા ગામ સુધી એમ 4 રૂટ ઉપર ડબલ ડેકર એસી બસ દોડી રહી છે। હવે એસજી હાઈવે સુધી પણ ડબલ ડેકર એસી બસ દોડાવવામાં આવશે। એએમટીએસ દ્વારા 3 નવા રૂટ સોમવારથી ડબલ ડેકર બસ દોડશે। 3 મહિના પહેલા અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા શહેરમાં 7 ડબલ ડેકર બસ દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી, કે જે તમામ 7 રૂટ ઉપર હવે બસો દોડશે। 1000થી પણ વધુ ગાડીઓમાં લાખો રાજપૂતો પહોંચશે। લોકસભાની ચૂંટણીના રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચવાની માંગને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા 14 એપ્રિલના રોજ રવિવારે રાજકોટ નજીક આવેલા રતનપર પાસે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય ભાઈઓ અને બહેનો હાજર રહેવાના છે। ક્ષત્રિય સમાજ દ્વારા મોટી સંખ્યામાં સંમેલનમાં લોકો હાજર રહે તે માટે રાજપૂત સંકલન સમિતિ દ્વારા સમાજના વોટ્સએપ ગ્રુપ અને સોશિયલ મીડિયાના માધ્યમથી સૂચના આપી દેવામાં આવી છે। લોકસભા ચૂંટણી સમયે અમદાવાદ શહેર જિલ્લા પોલીસમાં મહત્વની જગ્યા ઇન્ચાર્જમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળવા માટે પોલીસ અધિકારીઓ ઇન્ચાર્જ તરીકે કામગીરી કરી રહ્યા છે। એટલું જ નહીં, અમદાવાદમાં અનુભવી અધિકારીઓની ક્યાંય કમી પણ દેખાઈ રહી છે તો કેટલાક, કારણ કે હાલ આચારસંહિતા ચાલી રહી છે તેવા સમયે જ આ જગ્યાઓ ખાલી પડી છે, તેને ભરવા માટે હજી સુધી કોઈ આદેશ કરવામાં આવ્યો નથી। જો કે ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીની ઇલેક્શન કમિશન ટૂંક સમયમાં ગુજરાતમાં આવી રહ્યું છે અને આ ખાલી પડેલી ઉચ્ચ અધિકારીઓની જગ્યાને લઈને મોટો નિર્ણય જાહેર કરશે। અમદાવાદ પૂર્વમાં અપક્ષ ઉમેદવારી કરનારે બેંક મેનેજર પર રાજકીય પક્ષની તરફેણનો આક્ષેપ લગાવ્યો। અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરવા માટે ખોખરા વિસ્તારમાં રહેતા સંજય ગઢવી નામના યુવકે આજે ઉમેદવારી ફોર્મ લઈ મણિનગર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડામાં, જ્યાં તેમનું ખાતું આવેલું છે, ત્યાં પાસબુક લેવા માટે ગયા હતા। ત્યારે તેઓને પાસબુક આપવાની ના પાડી દેવામાં આવી હતી। બેંક મેનેજરે તેઓને મિનિમમ બેલેન્સ રાખવા પૈસા ભરવા માટે કહ્યું હતું અને પાસબુક આપવાની ના પાડી હતી। પોતે મોદી સાહેબના માણસે તેમ કહ્યું હતું અને જેથી આ મામલે તેઓએ ઇલેક્શન કમિશનમાં ફરિયાદ કરવા અને પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી છે। અમદાવાદના કૃષ્ણનગરમાં રાજપૂત સમાજના 500થી વધુ ભાઈઓ બહેનોની 1 કિલોમીટર લાંબી રેલી। અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પણ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ રેલીઓ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર વિસ્તારમાં 500થી વધુ રાજપૂત સમાજના લોકો દ્વારા 1 કિલોમીટર લાંબી રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રાજપૂત સમાજની 200થી વધુ મહિલાઓ
રેલીમાં જોડાઈ હતી. રૂપાલા હાય હાયના નારા લગાવી છાજિયા લીધા હતા. મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રેફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન પર કચરો નાખવા જતા યુવકનું મોત. શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલા આરટીએસ ખાતે ડોર ટુ ડોર કચરાની ગાડીના કંપનીનો યુવાન ડ્રાઈવર જ્યારે કચરાને ઘંટીમાં કચરો નાખવા ગયો ત્યારે પગ લપસી જતા તેનું ઘંટીમાં આવી જતા મોત થયું હતું. આરટીએસ પર કોઈ પણ પ્રકારની સેફટી હતી નહીં. તો કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા માંગ કરવામાં આવી છે કે રેફ્યુઝ સ્ટેશનના ઓપરેશન અને મેન્ટેનન્સ કરનાર કંપની જીગર ટ્રાન્સપોર્ટ કંપની સામે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે. લોકો પાસેથી 7.5 કરોડ પડાવનાર મુખ્ય આરોપીની ધરપકડ કરી. તો અમરેલીમાં રહેતા 4 વ્યક્તિએ રાઇટ ગ્રુપ ફાઇનાન્સના નામે ઇંગ્લેન્ડમાં કંપની રજીસ્ટર કરીને મોબાઈલ એપ્લિકેશન અને વેબસાઇટ મારફતે ફોરેક્સમાં રોકાણ કરાવી ને માસિક 5-7% વળતરની ખાતરી આપીને અનેક લોકો પાસેથી રૂપિયા 7.5 કરોડ જેટલી રકમ વસૂલીને છેતરપિંડી આચરી હતી. સીઆઈડી ક્રાઇમ દ્વારા આ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે કે જેમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાઓ પોલીસે વ્યક્ત કરી છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે.